દીકરી ભાગીને એટલે બધું ભૂલી જાય, પોતાના મા બાપને, ભાઈ બહેનને, એમણે આપેલા પ્રેમને, એમણે કરેલા ત્યાગને બધાને ભૂલી જાય. જ્યારે મા બાપ એમ પૂછે ને કે બેટા આવું કેમ કર્યું, એક વાર તો તારા મા બાપની ઇજ્જતનો ખ્યાલ કરી લીધો હોત, તો દીકરી શું કે ખબર છે? તમે કોણ છો? હું તમને નથી ઓળખતી. આજથી આપણી બે વચ્ચે મરવા વ્યવહાર પણ નથી. આજથી મારું સાચું ઘર મારું સાસરું છે. તમે કોણ છો હું તમને નથી ઓળખતી. અને જ્યારે લગ્ન પછીનું જીવન શરૂ થાય, એ રિયલ લાઈફમાં આવે, પોતાની ડ્રીમ લાઈફમાંથી, ત્યારે એને મા બાપ યાદ આવે. ત્યારે પોતાના મા બાપ સાથે સમાધાન કરવા દોડે. અને ત્યારે મા બાપ જ્યારે સમાધાન ના કરે તો ધરતી આકાશ એક કરી દે સમાધાન કરવા માટે. ત્યારે બધાને ઓળખતી થઈ જાય. અને જો સાસરું સારું ના મળ્યું, મતલબ જ્યાં ભાગીને ગઈ છે ત્યાં એને સરખી રીતે ના રાખી, તો મા બાપ સાથે સમાધાન કરવા માટે કેટલું કરે. ત્યારે બધાને ઓળખતી થઈ જાય. કેમ આવું કેમ? જ્યારે વિચારવાનું હતું ત્યારે તો વિચાર્યું નહીં. જ્યારે મા બાપની ઇજ્જતનો ખ્યાલ કરવાનો હતો ત્યારે તો કર્યો નહીં. સમાધાન કરવા સામેથી આવ્યા તો કર્યું નહીં. અને પછીથી સમાધાન કરવા દોડે. શરમ કરવી જોઈએ. ખરેખર ભૂલ દીકરીઓની જ છે કે એ મા બાપની ઇજ્જતને તાક ઉપર મૂકીને કોઈ બીજા છોકરાને લઈને ભાગી જાય છે. 22 વર્ષ, 23 વર્ષ, 25 વર્ષ, અરે જન્મ આપ્યો હોય એ મા બાપને મૂકીને કોઈ કઈ રીતે કોઈની સાથે જઈ શકે?